हरे कृष्ण, जय द्वारकाधीश। श्रीमद् भगवद गीता अध्याय 18 श्लोक नंबर 10। न द्वेष्ट्य न द्वेष्ट्य कुशलम, न द्वेष्ट्य कुशलम, न द्वेष्ट्य न द्वेष्ट्य न द्वेष्ट्य कुशलम कर्म, कुशलम कर्म, कुशलम कर्म, न द्वेष्ट्य कुशलम कर्म। कुशले नानु सज्जते, कुशले नानु सज्जते, कुशले कुशले नानु नानु सज्जते सज्जते। न द्वेष्ट्य कुशलम कर्म, कुशले नानु सज्जते। त्यागी सत्व समाविष्टो, त्यागी त्यागी सत्व सत्व समाविष्टो समाविष्टो, त्यागी सत्व समाविष्टो। मेधावी छिन्न संशय, मेधावी मेधावी मेधावी, छिन्न छिन्न छिन्न, संशय संशय संशय, मेधावी छिन्न संशय। न द्वेष्ट्य कुशलम कर्म, कुशले नानुसज्जते, न द्वेष्ट्य कुशलम कर्म, कुशले नानुसज्जते। त्यागी सत्व समाविष्टो, मेधावी छिन्न संशय, त्यागी सत्व समाविष्टो, मेधावी छिन्न संशय। संपूर्ण श्लोक साथे बोलीशुं। न द्वेष्ट्य कुशलम कर्म, कुशले नानुसज्जते, त्यागी सत्व समाविष्टो, मेधावी छिन्न संशय। सत्वगुणમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ધૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી, તે કર્મ બાબત કોઈ સંદેહ ધરાવતો નથી। તો અહીંયા જે સત્વગુણમાં સ્થિત છે તેવા ત્યાગીનું ભગવાન વર્ણન કરે છે। આપણે જોયું કે ત્યાગ છે સત્વગુણી, રજોગુણી અને તમોગુણી છે। જે સત્વગુણમાં જે સ્થિત છે ત્યાગી એ શું કરે છે તો કે જે અશુભ કર્મ છે, અશુભ કાર્ય છે એમાં ધૃણા નહીં દર્શાવે, એને ધિક્કારશે નહીં, અને સારું કાર્ય છે તેમાં આસક્ત નહીં થાય, બરાબર, લિપ્ત નહીં થાય, મતલબ આસક્ત નહીં થાય। તો આવી રીતના જે સત્વગુણી છે એની જે લાક્ષણિકતા કેવી છે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં દર્શાવે છે। નહીં દેહ ભૃતા શક્યમ, નહીં નહીં દેહ દેહ ભૃતા ભૃતા શક્યમ શક્યમ, નહીં દેહ ભૃતા શક્યમ त्यक्तुं कर्माण्यशेषत, त्यक्तु कर्माण्यशेषत। नहीं देह भृता शक्यं त्यक्तुं कर्माण्यशेषत, त्यक्तुं कर्माण्यशेषत। यस्तु 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 कर्मफल त्यागी, कर्मफल त्यागी त्यागी, यस्तु कर्मफल त्यागी, सत्यागी सत्यागी सत्यागी, त्यभि त्यभि धीयते धीयते, सत्यागी त्यभिधीयते। नहीं देह भृता शक्यं त्यक्तुं कर्माण्यशेषत, नहीं देह भृता शक्यं त्यक्तुं कर्माण्यशेषत। यस्तु कर्मफल त्यागी सत्यागी त्यभिधीयते, यस्तु कर्मफल त्यागी सत्यागी त्यभिधीयते। खरेखर કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મફળનો ત્યાગ કરવો અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે। તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ દેહધારી મનુષ્ય છે, જેને દેહ છે, શરીર છે, એના માટે કર્મફળનો ત્યાગ કરવો અશક્ય છે, નામુમકિન છે, ઓકે, ઇમ્પોસિબલ છે। શા માટે? કોઈ પણ મનુષ્ય છે કર્મ કરવાનું ક્યારેય છોડતો નથી। ચાહે કોઈ મનુષ્ય સૂતો હોય તો પણ એનું કાર્ય ચાલુ હોય છે। શું કાર્ય ચાલુ હોય છે? સૂવાનું કાર્ય, બરાબર। કોઈ પણ મનુષ્ય કર્મનો ક્યારેય ત્યાગ કરતો નથી। ડિપેન્ડ કરે છે કયું કર્મ કરે છે, પણ હંમેશા કર્મ તો કરશે જ, સારું ખરાબ, ભગવાન માટે, કોઈના પણ માટે। બટ કર્મ છે એ ક્યારેય શૂન્ય થતું નથી જ્યાં સુધી એની પાસે દેહ છે। તો શું કરવું જોઈએ? કર્મનો ત્યાગ નથી થતો તો કર્મફળનો ત્યાગ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે
જે મનુષ્ય કર્મફળનો ત્યાગ કરે છે એ શ્રેષ્ઠ ત્યાગી છે. બરાબર. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે કોઈ પણ મનુષ્ય, દેહધારી મનુષ્ય છે, એ કર્મનો ક્યારેય સદા માટે, હંમેશા માટે ત્યાગ કરવો પોસિબલ નથી, ઇમ્પોસિબલ છે, શક્ય જ નથી, અશક્ય છે. પરંતુ જો કોઈ મનુષ્ય છે એ પોતાના કર્મફળનો ત્યાગ કરી દે તો એ છે સૌથી શ્રેષ્ઠ ત્યાગી, એ જ છે સાચો ત્યાગી. ભગવાન શ્રી કૃષ્ણ આપણે આ શ્લોકમાં આવું સમજાવે છે. કર્મફળનો ત્યાગ કરવો એટલે શું? એક વખત એક ગુરુ હતા, એનો શિષ્ય હતો. તો શિષ્ય છે એ જોબ કરતો હતો. જ્યારે એની સેલરી આવે ત્યારે એ ડાયરેક્ટ સેલરી લઈ અને તેના ગુરુ પાસે આવી જતો અને બધી સેલરી એ પોતાના ગુરુને અર્પણ કરી દેતા. તો આ જે વ્યક્તિ છે, એવું નથી કે સંન્યાસી મતલબ એને સેફ્રોન કલરના કપડાં પહેરેલા હોય, કેસરી કલરના, અને તપ કરતો હોય, આ રીતના, એવી રીતના ત્યાગી નહીં. પોતાના કર્મથી ત્યાગી. કઈ રીતના? જે રીતના આપણે એક્ઝામ્પલ જોયું કે એ વ્યક્તિ છે એ પોતાને જેટલું પણ કર્મ કર્યું છે એનું જે ફળ મળ્યું, એને જે સેલરી મળી, ડાયરેક્ટ એના ગુરુના ચરણોમાં અર્પિત કરે છે. આ છે શ્રેષ્ઠ ત્યાગી, સાચો ત્યાગી. અનિષ્ટ મિષ્ટમ મિશ્રમ ચ, અનિષ્ટ અનિષ્ટ મિષ્ટમ મિષ્ટમ મિશ્રમ ચ મિશ્રમ ચ, ત્રિવિધમ કર્મણ ફલમ, ત્રિવિધમ ત્રિવિધમ કર્મણ કર્મણ ફલમ ફલમ, ત્રિવિધ કર્મણ ફલમ, અનિષ્ટ મિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ, ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય, ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય, ભવત્ય ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય પ્રેત્ય, નતુ 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 સંન્યાસીનામ સંન્યાસીનામ ક્વચિત, ક્વચિત ક્વચિત, ક અને વ સાથે છે એટલે ક્વચિત, નતુ સંન્યાસીનામ ક્વચિત, અનિષ્ટ મિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ, અનિષ્ટ મિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ, ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય નતુ સંન્યાસીનામ ક્વચિત, ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય નતુ સંન્યાસીનામ ક્વચિત. સંપૂર્ણ શ્લોક સાથે બોલીશું. અનિષ્ટ મિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ, ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય નતુ સંન્યાસીનામ ક્વચિત. જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત ઇષ્ટ, અનિચ્છિત અનિષ્ટ તથા મિશ્રિત એમ 3 પ્રકારના કર્મફળ મૃત્યુ પછી મળે છે. પરંતુ જે સંન્યાસી છે તેમને આવા ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 3 પ્રકાર કીધા છે: ઈચ્છિત, અનિચ્છિત અને મિશ્રિત. જે ત્યાગી નથી, જે ત્યાગ નથી કરતા, કર્મફળનો ત્યાગ નથી કરતા, એવા મનુષ્યો જે ત્યાગી નથી તેને 3 પ્રકારમાં કર્મફળોથી સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે મૃત્યુ પછી. મૃત્યુ તો એક પરીક્ષા છે, બરાબર, અને આ જીવન છે, આખું પ્રિપેરેશન છે, તૈયારી છે. એટલા માટે જે વ્યક્તિ ત્યાગી નથી તેને 3 પ્રકારના કર્મફળ છે મળે છે. મનુષ્ય જેણે અમુક ઈચ્છાઓ કરેલી હોય છે એવી એની મૃત્યુ પછી પૂર્તિ થાય તો એને ઈચ્છિત કહેવાય. જેણે એની ઈચ્છાઓ ના કરી હોય એવું ફળ મળે તો એને અનિચ્છિત કહેવાય. અને બીજું છે મિશ્રિત. ઓકે, મિશ્રણમાં બંને વસ્તુ, ઈચ્છિત અને અનિચ્છિત બંને મિશ્રણમાં એનું કર્મફળ છે, એનાથી એને સુખ અને દુઃખ મળશે. તો આ રીતના જે ત્યાગી નથી એના માટે આ 3 પ્રકારના કર્મફળ છે મૃત્યુ પછી એને મળશે, બરાબર. બીજું, જે સંન્યાસી છે તેને આવા કર્મફળમાંથી સુખ અને દુઃખ ભોગવવા પડશે નહીં. તો ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકની અંદર બતાવે છે કે જે મનુષ્ય ત્યાગી નથી તેને ઈચ્છિત, અનિચ્છિત અને મિશ્ર 3 પ્રકારના એને ફળ મળશે મૃત્યુ પછી. પરંતુ જે ત્યાગી છે, જે સંન્યાસી છે, તેને આ પ્રકારના કર્મફળથી સુખ અને દુઃખ ભોગવવા પડશે નહીં. હરે કૃષ્ણ. જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતાની જય.